અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના લુંધિયા ગામેથી દેશી વિદેશી દારૂ સાથે પોલીસે એક વ્યક્તિને ઝડપી પાડ્યો હતો. જિલ્લા પોલીસ અધિક્ષક સંજય ખેરાતની સૂચનાથી દેશી ઇંગ્લિશ દારૂ ઝડપી પાડવામાં આવ્યો હતો. તો એએસપી જયવીર ગઢવીના માર્ગદર્શન હેઠળ બગસરા પોલીસ સ્ટેશનના પીઆઈ શાળુકી અને તેમની ટીમ દ્વારા પ્રોહિબિશન તપાસ અંતર્ગત દેશી વિદેશી દારૂ ઝડપી પાડવામાં આવ્યો હતો. તો બગસરા તાલુકાના લુંધિયા ગામે રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂની 183 બોટલ સાથે 70 લીટર દેશી દારૂના જથ્થા સાથે એક બુટલેગરને પોલીસે ઝડપી પાડ્યો હતો. તો દારૂ આપનાર સહિત 3 સામે પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધવામાં આવ્યો છે. તો પોલીસે દેશી વિદેશી દારૂના જથ્થા સાથે 2.5 લાખના મુદ્દામાલ જપ્ત કરી એક વ્યક્તિને અટકાયત કરી સમગ્ર મામલે આગળની તપાસ હાથ ધરી છે. બગસરા તાલુકામાં લુંગિયા ગામ ખાતે બગસરા જે પીઆઈ છે એમને માહિતી મળી હતી. એ અનુસંધાને બગસરા પીઆઈ એમડી સાડુકી અથવા એમની ટીમ દ્વારા જે માહિતી મળી હતી ત્યાં રેડ કરવામાં આવી અને લુંગિયા ગામમાં એક વ્યક્તિ જેનું નામ છે વનરાજભાઈ માણાભાઈ ચાવડા, એમના ઘરે જ્યારે રેડ કરવામાં આવી ત્યારે તેમના ઘરેથી ટોટલ 183 ઇંગ્લિશ દારૂની બોટલો તથા 70 લીટર દેશી દારૂ જેની કુલ કિંમત 2,52,444 છે કબજે કરવામાં આવેલું છે. અને જે બીજા ક્યાંથી આવેલું એ વખતે આગળથી તપાસ હાથ ધરવામાં આવેલી છે અને આ જે બનેલું છે એના અનુસંધાનમાં બગસરા પોલીસ સ્ટેશનમાં પણ ગુનો દાખલ કરવામાં આવેલો છે. આગળ તપાસમાં દારૂ ક્યાંથી લેવામાં આવેલો હતો અને આનામાં કેટલા આરોપીઓ સંડવાયેલા છે તેની પણ વિગતવાર તપાસ કરવામાં આવશે અને જેટલા પણ નામો આગળ ખોલવામાં આવશે તેમને પણ અટક કરવામાં આવશે. અશોક મનવર સાથે CN24 ન્યૂઝ અમરેલી. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.